ગવર્નિંગ બોડીની મીટિંગ યોજાઈ। મીટિંગમાં યોજનાની સમીક્ષા થઈ અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। ગયા વર્ષે 3760 કરોડનો પીએમજેએવાય અને માં અંતર્ગત ખર્ચ થયો હતો। પીએમજેએવાયમાં જેમના ડબલ નામ હોય તે રદ કરવામાં આવશે। પીએમજેએવાયને લગતી હેલ્પલાઇનને લોકોએ સારો પ્રતિસાદ માન્યો છે। ગયા વર્ષ દરમિયાન પીએમજેવાય માં અંતર્ગત કુલ કેટલો ખર્ચો થયો એનો પણ એક રિવ્યૂ કરવામાં આવ્યો અને 3760 કરોડ જેટલા ગુજરાતની જનતાના ખિસ્સામાંથી આરોગ્ય માટેના રૂપિયા સરકારે સીધા ચૂકવ્યા એવું કહી શકાય। એટલે કે લોકોએ આરોગ્ય પાછળ જે પોતાના ઘરમાંથી ખર્ચો કરવો પડતો હતો એની જગ્યાએ સરકારે એનું બિલ ભર્યું। ખાસ મહત્વની જે આપણે હેલ્પલાઇનની યોજના જે લોન્ચ કરી હતી એમાં 3 મહિનામાં લગભગ 10,000 જેટલા કોલ આવ્યા। યોજનાકીય માહિતી લેવા માટે ક્યાંક નાની મોટી મુશ્કેલીવાળા તો બહુ ઓછા ફોન હતા, પરંતુ 91% લોકોનો એમાં રિવ્યૂ બહુ સકારાત્મક હતો, પોઝિટિવ હતો। તો આ તરફ બનાસકાંઠા